મોરબીના પંચાસર રોડ ઉપર હિન્દુ સમાજની મહાસભા યોજાઈ હતી। મોરબી શહેરના પંચાસર રોડ ઉપર હિન્દુ ધર્મ સંગઠન દ્વારા હિન્દુ મહાસભા યોજાઈ હતી, જેમાં સનાતન ધર્મની ગહન ચર્ચા કરી ગંભીર ચિંતન કરવામાં આવ્યું હતું। આ બાબતે વાત કરીએ તો હિન્દુ સમાજ સંગઠન પંચાસર રોડ ગ્રુપ દ્વારા યોજાયેલા આ હિન્દુ સમાજ મહાસભામાં પધારેલા બખતરા નકલંગ મંદિરના મહંત દામજી ભગત તેમજ આર્ય સમાજ તેમજ ટંકારાથી વિજય રાવલ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યું છે। શરૂઆતમાં નાની બાળકીઓએ માતા પિતા તેમજ ગીતા રામાયણ તેમજ મહાભારત જેવા વિષયો પર ભાષણ આપ્યું હતું। બાદમાં દામજી ભગતે કેટલાક ઉદાહરણો સાથે હિન્દુ ધર્મને નુકસાન થઈ રહ્યું છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે વિજય રાવલે કેટલાક ઉદાહરણો સાથે 5 મુદ્દાઓની વાત કરી હતી, જેમાં સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે તે અંગે ટકોર કરી હતી તેમજ પર્યાવરણની જાળવણી પર ભાર મૂક્યો હતો અને આ ઉપરાંત અસ્પૃશ્યતા સમાજનું કલંક તે મિટાવવું પડશે અને સમાજની વચ્ચે એક ખારી બુરી અને એક સંગઠિત હિન્દુ ધર્મ સમાજ બનાવવાનો એક સમય પાકી ગયો છે। જો ગંભીરતાથી આ વાત નહીં સ્વીકારે તો આગામી સમયમાં મોટા ખતરાઓ ઊભા થઈ શકે છે તેવું જણાવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચાસર રોડ અને નાની કેનાલ રોડના હિન્દુ સમાજ સંગઠનના કાર્યકરો યુવાનો જહેમત ઉઠાવી હતી। જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।